મહેસાણાના વિજાપુર, વડનગર, સતલાસણા સહિત 10 તાલુકામાં કમોસમી વરસાદના કારણે 508 ગામમાં ખરીફ પાકને વ્યાપક નુકસાન થયું છે। સર્વેમાં 39,000 હેક્ટર જમીનમાં 33%થી વધુ નુકસાન હોવાનો અંદાજ છે। વિજાપુર, વડનગર, સતલાસણા સૌથી વધુ પ્રભાવિત થયા છે। 15,000 હેક્ટર જમીનમાં મગફળી, 8,800 હેક્ટર જમીનમાં ઘાસચારો, કડીમાં 6,000 હેક્ટરમાં ડાંગરનો સોથ વળી ગયો છે। આ અહેવાલ સરકારમાં મોકલી આપવામાં આવશે અને ખેડૂતોને પાક નુકસાનની સહાય જાહેર કરવામાં આવશે। વિસ્તાર જે ખરો એ 68,000 હેક્ટરની આજુબાજુ થાય છે। જે અસરગ્રસ્ત વિસ્તાર થયેલો છે જે પાકોનો બરોબર એના સર્વે માટે જિલ્લાની અંદર હાલ કુલ 166 ટીમોની રચના કરી અને સર્વેની કામગીરી હાથ ધરેલી છે। આ સુધીમાં જોઈએ તો કાલે 101 ગામનો સર્વે આપણે પૂર્ણ કરેલો છે અને અત્યારે હાલ પણ સર્વેની કામગીરી ચાલુ છે અને સરકારશ્રી દ્વારા જે પણ સૂચનો આપવામાં આવેલ છે અને નિર્દેશિત માર્ગદર્શન આપેલું છે એ મુજબ અત્યારે હાલ 2 દિવસમાં સર્વેની કામગીરી આપણે પૂર્ણ કરીશું।